તમે બધા વાટડો ને કઈ ગંગાજળ પીવાય નહીં મિત્રો. આ છે ગંગાજળ, પી નાખીએ તો આ ખોબો છે, ખોબો ભરીને આપણે પી નાખીએ. કેવું છે હજી જો ઓલી બાજુ મેં અંધાઈ રહ્યો સારું આવી જાય સારું એટલે ભાઈ ના આવે તો સારું ભાઈ. આપણે હજી જોતો તારે જોતો તો નથી કારણ ભાઈ રેસનું પાણી આવેલું છે ને ગજબ. મિત્રો અત્યારે વાગ્યા છે શહેર જીવન તમારો ભાઈ કેમ કે ઘડીક વાર કેમ કે વરસાદ રહ્યો ને એટલે બરાબર નીકળી ગયા ઓટો મારવા માટે જુનાગઢ બધું આપણે વાત કરવા આવે ને અમારા આખો એ વિષય તમે જોઈ લો કેમ કે દોર કેવી રીતનો થઈ ગયો છે. મિત્રો અત્યારે વાત કરવાનો અત્યારે વાગ્યા છે 2 જેવું. અત્યારે મિત્રો ધોધમાર વરસાદ વરી રહ્યો છે અને મિત્રો સતત એમ કે 3 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે ને પાત્રમાં પાણી થઈ ગયા ને ફાઇનલી મિત્રો વરસાદ કમ્પ્લીટ વરી ગયો ને ફટાફટ આપણે વાત કરવા ને આપણે તમને ઘુમર મારવા માટે નીકળી જાય. તો ગુડ મોર્નિંગ મિત્રો, જય દર્શક સ્વાગત છે આપકા નવા વ્લોગ ની અંદર. અત્યારે તમે બધા જોઈ છે તો અમને બેન ભેગા જોઈને તમને કેમ કે જલન નથી થતી મિત્રો. અમે વરસાદના હલવાણા અડધી કલાકથી હલવાણા અહીંયા આવ્યો તો ને કઈ વરસાદ જોઈ લે પાછી નદી આવી ગઈ. ઓ તો કોમ જાય મિત્રો. અત્યારે નદીનો સીન આવી રહ્યો છે ને અમારા ખારાની અંદર હલવાઈ ગયા. અમે અડધી કલાક થી ઓઈડીની અંદર હલવાણા. તમને બધાને જલન તો થતી જ હોય ને કેમ કે કેટલા 3 દિવસથી સતત વરસાદ ચાલુ. અત્યારે કેળવાળાની એવી હાલાકી છે પૂરો બામડા બાલાગામ મટિયાણા અહીંથી આમ દરિયો મીઠા પાણીનો દરિયો. તમે કદી આવો આ બધું જોવા કેમ કે મીઠા પાણીનો દરિયો છે. તમે કાર જેવું થઈ ગયું બિચારા ક્યાં જાય એવા નહીં. વરસાદમાં ખાવા પીવાની હોર્યું થાય ને એકતા તડકો કાઢે તો સારું છે. રેસ ફૂટી ગયા ભાઈ બેતાવી દીધો હાવ માથે આવી ગયા હાથે અડી લ્યો નહીં હાવ પાણી આમ કરી અડી જાય ને તો હાલી જાય. મિત્રો અત્યારે વાત કરવાનો અત્યારે વાગ્યા છે 2 જેવું. અત્યારે મિત્રો ધોધમાર વરસાદ વરી રહ્યો છે અને તમે જળકાકા જો સડો કરીને આપણે પૂગી ગયા છીએ અને તમે બધા જોઈ શકતા અત્યારે ધોમ તો વરસાદ પડી રહ્યો છે ને એટલે કેમ કે પાણી હાઈલા થઈ જાય કે બ્લોકની બરાબર પાણી મિત્રો તેને હાઈલા જાય છે. અને મિત્રો સતત એમ કે 3 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે ને પાત્રમાં પાણી થઈ ગયા ને તમે વાત જ કરો ને તમે જો આ હોતે એટલો બધો પાણીનો એટલો નિકાસ થવા માંડ્યો ને તમે જોઈ નહીં શકો ને એટલો બધો બરાબર છે. વરસાદ વરી રહ્યો છે ને આપણે વરસાદ રહીને પછી આપણે બરાબર જવાનું છે મિત્રો. ત્યાર પછી તમે બધા જોયું છે ને સતત એક ધારો મિત્રો 3 દિવસે ચાલુ છે ને આપણે કેમ કે ઘરની અંદર જ રહેવું પડે કેમ કે ઘરની બરાબર જવાનું મન જ નથી થતું. તમે જો આ બધો એટલો ભાઈ વરસાદ વરી રહ્યો છે ને તો મેં કીધું ફટાફટ મેં કીધું વિડીયો બતાડીએ. મેં કીધું માણસોને કહીએ મેં કીધું એટલો બધો વરસાદ વરે ને ભાઈ તમારા ગામમાં કેવો છે મિત્રો કોમેન્ટ કરીને કહી દેજો કે ખોટું બોલતા નહીં. મિત્રો અત્યારે વાગ્યા છે શહેર જીવન તમારો ભાઈ કેમ કે ઘડીક વાર કેમ કે વરસાદ રહ્યો ને એટલે બરાબર નીકળી ગયા ઓટો મારવાને. તમે જુઓ ભાઈ અત્યારે કેમ બેકગ્રાઉન્ડ પર એકદમ અત્યારે મસ્તીનું થઈ ગયો ને ભાઈ. આપણે જુનાગઢ બધું આપણે વાત કરવા આવે ને તમે જુઓ તમારા આખો એ વિષય તમે જોઈ લો કેમ કે ડોર કેવી રીતનો થઈ ગયો છે અને ભાઈ અત્યારે કેમ કે માંડીની અંદર પાણી પડે છે ભૈડાના તડકો કાઢે કેમ કે દહકથી એટલે માંડી વ્યવસ્થિત રીતે થઈ જાય. બાકી તો અત્યારે ભાઈ તડકો એવી રીતનો કાઢ્યો અને ઘડીક વાર તો વરસાદ એવો અંધારે ને કેમ તો એકબીજા કેમ કે ક્યાંય ના થાય ને મિત્રો ઘડીક વાર તો વરસાદ આવી જાય ને ક્યાં મિત્રો વરસાદ આપણે ક્યાં ને ક્યાં નાખી દે આ બાજુને મિત્રો એટલા કેમ કે વાદળા થઈ ગયા અને અત્યારે મસ્તીનું રીતે બેકગ્રાઉન્ડ થઈ ગયું ને જુનાગઢની અંદર વરસાદ અત્યારે દાબતો હોય છે. તમે બધા જોઈ શકતા કેમ કે તમને બધાને ખબર પડી ગઈ એટલો બધો વરસાદ પડે તો પડે ક્યાં ભાગે વરસાદનું પાણી જુનાગઢમાં આવે છે આમથી ઓલું શિયાળ આવીને આપણે આવવાનું છે આપણે એક દિવસ તો કેમ કે વરસાદ રહેતો નથી ને આપણે જઈએ ને તો આપણે ત્યાં જઈને આપણે બતાડવાનું છે ત્યાં જ આખો બ્લોગ બનાવવાનું થાય મિત્રો. જ્યાં પાણી આવે અનલોડ વગર દુષ્કાળ ના થઈ ગયું ધોધમાર ના થયું હોય વરસાદનું પાણી આવી જાય. ફાઇનલી મિત્રો વરસાદ કમ્પ્લીટ વરી ગયો ને ફટાફટ આપણે વાત કરવા આવે તો આપણે કેમ કે ઘુમર મારવા માટે નીકળી જાય કેમ કે વરસાદ નથી રહ્યો ને તો સારું છે. વરસાદ રહી ગયો ને એટલે વાંધો નથી એટલે ફટાફટ રખડા બાજુ ક્યાંક ભાગી જાય ને અત્યારે કેમ કે સીન આવી રહ્યો છે ને એટલે મજા આવે કેમ લોક બનાવવાની. બાકી તો વરસાદ આવે ને ક્યાંય ને ઘરને બરાબર ના અંદરની અંદર ટેપાવવું પડે તો ફટાફટ આપણે બરાબર દીખાડીને પછી જોઈએ એમાં કેવી રીતનો નજારો ને કેટલી રીતના ખારા ભરાઈ ગયા. મિત્રો આપણે ખરાર થઈ ગયા રખડા માટે પૈસા સીધા આપણે કેમ કે ખારામાં કેમ કે પાણીમાં રખડવા માટે આપણે નીકળી ગયા ભાઈ. તો મિત્રો ફટાફટ પાણીમાં રખડવા માટે નીકળી ગયા કેમ કે ઓલો કાનભાઈ આવે એમ છે જો ઓલા વાડીએથી અને મોબાઈલમાં થોડુંક બ્લોગ શૂટ કરવાનું છે અને આપણે પાણીની અંદર કેમ કે ડબડબી જાય તમે જો અત્યારે ભાઈ પાણી એવી રીતનું ઠંડુ લાગે ને ભાઈ અને કેમ કે ગોઠણ હેઠળ તો પાણી બરોબર હોય ને એટલે મજા આવે રખડવાની અને ભાઈ કેમ કે ફૂલ મોજ આવી રહી છે ને આપણે પાણીની અંદરથી આપણે જઈએ છીએ કેમ કે એંડા કેંદડીના ધોઈડા આવે ને તો કંઈક મુશ્કેલી વાળો થાય. તો મિત્રો હવે કંઈક આપણે બીજી કંઈક ખારો હોતી આપણે બીજી કંઈક જઈએ છીએ ને એ પણ હવે જોવા જવાનું બાકી છે અને બધા એમાં લોકો થઈ ગયા છે તૈયાર થઈ ગયા ને ભાઈ ફટાફટ આપણે ત્યાં જોઈએ કેમ કે કેવી રીતનું પાણી હતું ને ભાઈ અત્યારે માંડવીની હાલાકી ને ભયંકર નીકળી થઈ ગઈ છે મિત્રો. હાલાકી એવી રીતની હતી ને અમે કાનભાઈ ભાગ્યવાન રીતને પણ આવી ગયા ને તમે જોઈ શકો ને આ પાણીની કાઢિયાની અંદર છે ને પાણી આવેલું છે કેમ કે માંડવીને કદી ગઈ ને બગરાટી બોલી ગઈ અમારા ખેતરોની અંદર ભાઈ માંડવીને દુસા બોલી ગયા. તમે જો આવી રીતનું ભાઈ પાણી પણ આવેલું જોઈએ અને હજી હાથ કરવામાં આવે ને તો માંડવીને દહીં નાખી કેમ કે માંડવીની અંદર હેઠે કે હુયા થાય એમ નથી ને પણ કાંઈ નક્કી બકી જેવું છે નહીં ને
તો પેલા મેં કહું ફટાફટ બધા ઘુમરો બુમરો મારી ને કે રખડી જવાના જો આ મંડાણ થઈ ગયું પાછું ઘડીક વાર તો માન તારી તડકો થાય તો મંડાણ થઈ જાય વરસાદ આપણે ઘણું બધું જાજુ બાજુ પણ આપણે રખડી પણ લીધું છે અને આપણે વાત કરવામાં આવે અમે જોવા આ નજારો અત્યારે કેમ કે વરસાદના વાદળા પણ એવી રીતના થઈ ગયા અને થોડી થોડી ગરમી પણ એવી થવા માંડી ને એટલે આપણે પેલા ફટાફટ કેમ કે આટો બાટો મારવાનો આપણે ઘણો બધો આટો પણ મારી લીધો જોરદાર રીતનો મિત્રો તમે બધા વાંચડતો ને કે ગંગાજળ પીવાય નહીં મિત્રો આ છે ગંગાજળ તમે જો વાયની અંદર આપણે પી નાખીએ તો આ ખોબો છે ખોબો ભરીને આપણે પી નાખીએ કેવું છે અત્યારે હવે પાણી મીઠાશ આવે ને અત્યારે તમે બધા પીવો એટલે તમને પણ બધાને ખબર પડી આ કૂવો એટલો ભરાઈ ગયો ને એટલો કૂવો ભરાઈ ગયો પાણી પીવાની મજા આવે કે કાનભાઈ કાંઈ ઘટે નહીં હો કૂએ જમીન લેવાનું હજી જો ઓલી બાજુ મેં થઈ રહ્યો જો આવી જાય તો સારું આવી જાય તારું એટલે ભાઈ ના આવે તો સારું ભાઈ આપણે હજી જોતો તારે જોતો તો નથી એટલે ભાઈ રેસનું પાણી આવેલું છે ગજબ રીતનું તો કેવા આવે ભાઈ તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવામાં આવે ને ફટાફટ દોડતા ક્યાં જવાનું છે ખબર છે ભૂતિયા ભાઈ આ છે આપણે કેમ કે ભાગ્યો અને આપણે ભૂતિયા ભાઈની અંદર જોવાનું છે અને વર દિવસ થઈ ગયો અને આપણે વાયુ માથે આવીને વાત હતું ને આપણે ભૂતિયા ભાઈની અંદર આપણે વાત કરવામાં આવે ને તો ભૂતિયા ભાઈની અંદર આપણે જોવાના છે કેમ કે કેટલું બધું પાણી ભરાઈ ગયું ભૂત આપણો મોબાઈલ લાલે છે ને તો સારું વાત છે કેમ કે માઇકો મોબાઈલ આપણે વિડીયો બનાવે અને ભૂતિયા ભાઈની અંદર પાણી પણ ભરાઈ ગયું છે તમે બધા જોઈ શકતા છો આ છે ભૂતિયા ભાઈ અને તમે બધા જોવાનું ભૂલતા ને આમાં હે ને કેમ કે એક છોકરો અને એક બાઈ પણ ઓફ થઈ ગયા હતા એનો ઘણો સમય થઈ ગયો કેમ કે 10 વર્ષ જેવું થઈ ગયું ને આની અંદર કંઈક છોડ છે ને કંઈક જોવા મળે કેમ કે આપણે તો કોઈ જોઈ નથી બધા લોકો ગઈઢા ને પેલા કહેતા હતા ને મેં કીધું હોય છે ભાઈ તો આપણે મેં કીધું હાઈ છે મિત્રો સરસ મજાનો આપણે પણ લોગી કેમ કે સારામાં સારો બની ગયો અને અત્યારે કેમ ખારો પણ સરસ મજાનો હાલ્યો છે ને આપણે કાનભાઈને વાડીએ પૂકી ગયા અને ભાઈને માંડવી આપણે બધા જોઈએ ને સોશિયલ મીડિયા ઉપર માંડવીના હાવ પાણીના ડૂસા બધા નાખે એવી રીતનું થાય અમારે તો કેમ કે બહુ નુકસાન નથી અમારે ખાલી પાણીની અંદર કેમ કે ઊભી રહીને એવું રીતનું છે તો મિત્રો અમે બધા જાય છે ક્યાં જાય છે ખબર છે અમે રાવણ છે હનુમાન દાદાના મંદિરે કેમ કે આજે શનિવાર જઈને આપણે દર્શન કરવા માટે નીકળી ગયા મેં તમને પણ આજે દર્શન કરાવી લઈએ અમે બધા ફટાફટ નીકળી ગયા અને પેલા આપણે દર્શન તમને પેલા કરાવી દઈએ ફાઇનલી મિત્રો આપણે પધારી ગયા ત્યાર પછી આપણે ઘરે પહોંચી ગયા ને આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરો કંઈક અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનું છે તો તમને બધાને રામે રામ